હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો બસ દિવાળી પછી જો નવા વિડીયોની શરૂઆત થઈ ગઈ છે, ફરીને આવી ગયા અને હવે ઘરના રેગ્યુલર કામોમાં લાગી ગયા છીએ. રૂટીન સ્ટાર્ટ થાય ને પહેલાં જે કંઈ બી ઘરમાં ઘટતી વસ્તુઓ હોય ને એ સ્ટોક કરી દેવાનો. જેમ કે ગ્રોસરીઝ નાની મોટી ઘટતી હતી એ લઈ લીધી. હવે પછી લોટ દળાવવાનો છે, તો લોટ પણ આજે ઘઉં પણ નીકાળીને દળાવવા માટે દઈ દેવાના છે. અને સવારમાં જ આજે ઘઉં કાઢી લીધા હતા, એ પછી ખાનું પણ સાફ કરવાનું હોય એટલે નાયા પહેલાં જ એ બધા કામ કરી લઉં. અને બસ હવે અહીંયા નાહી લીધું છે. સૌથી પહેલાં કરીશું દીવાબત્તી, ભગવાનની પૂજા પાઠ કરી અને પછી ચા તો હું પીએ જ લઉં ઉઠીને, કેમ કે ચા વગર મને ના ચાલે. બટ નાસ્તો ને બધી વસ્તુઓ બાકી છે, કેમ કે ડાયટમાં જે પણ સજેસ્ટ કર્યું એ પ્રમાણે થોડા ચેન્જીસ હોય બનાવવાના. એટલે હસબન્ડનો બ્રેકફાસ્ટ અલગ હોય, મારો અલગ હોય, તો એ બધી વસ્તુઓ હવે પછી કરીશું. સો આજનો દિવસ થોડો રિલેક્સિંગ છે, કેમ કે કાલે બધા જ કામો કમ્પ્લીટ કરી નાખ્યા છે. આજે બસ આરામથી એક દિવસ કાઢવાનો છે, જેમાં થોડી એક્ટિવિટી કરવાની છે કે બજારના કામ છે. પ્લસ જ્યારે બી મને ઘરના કામ કંઈ ના હોય ને કોઈ એક્સ્ટ્રા કામ ના હોય ત્યારે હું થોડું રીડિંગ કરી લેતી હોઉં છું. પ્લસ વિડીયોઝ એડિટિંગ કરવાના હોય, જો કંઈ બી મારી પાસે ઘણી બધી ક્લિપ્સ પડી હોય તો એકસાથે વિડીયોઝ એડિટિંગ કરી નાખતી હોઉં છું, કેમ કે એવરી ડે પોસિબલ થતું જ નથી અપલોડ કરવું. કંઈ કામો આવી જતા હોય, પ્લસ એડિટિંગમાં પણ ટાઈમ લાગતો હોય. એટલે આજે બસ એ જ કામ કરવાની છું. આજે રિલેક્સિંગ ડે જેવું છે, તો થોડું રીડિંગ અને સાથે થોડું એડિટિંગ. જ્યારે બી મને ફ્રી ટાઈમ મળે ત્યારે સૌથી પહેલી મારી પ્રાયોરિટી તો હોય જ છે કે હું રીડિંગ કરું. 2 પેજ તો 2 પેજ એટલીસ્ટ હું કંઈક રીડ કરું. પ્લસ થોડું ઘણું લખતી હોઉં છું, કેમ કે જે પણ હું રીડ કરું એમાંથી મને સારી સારી વસ્તુઓ લાગે એ એક અલગ અલગ બુકમાં હું નોટ ડાઉન કરતી આવું છું. એ મારી હેબિટ બહુ ટાઈમ પહેલેથી જ છે અને હજી પણ મેં એ હેબિટ છે કન્ટિન્યુ રાખી છે. હમણાંથી એક નવી બુક સ્ટાર્ટ કરી છે રીડ કરવાની. થોડી આગળ વાંચું પછી હું સજેસ્ટ કરીશ કે આ બુક વાંચવા જેવી છે કે નહીં, કેમ કે જે બુક્સમાંથી કંઈક જાણવા મળે, શીખવા મળે અને આપણે કોઈકને કહી શકીએ ત્યારે જ હું એ બુક્સનું કહેતી હોઉં છું. કેમ કે અત્યારે હું જે કંઈ બી વાંચતી હોઉં છું બુક્સ, એ બધી કાં પછી પ્રોક્રેસ્ટિનેશન મતલબ કામો ટાળવા નહીં, ડિસ્ટ્રેક્શન્સથી કઈ રીતે બચવું, પ્લસ આપણે યોગા છે, મેડિટેશન્સ છે, કઈ રીતે ફોકસ કરવું કામો ઉપર, હેલ્થનું, આ બધી વસ્તુઓ ઉપર હું રીડિંગ કરતી હોઉં છું. અને બને એટલું આ જ બધી વસ્તુઓનું મોબાઈલમાં સર્ચ પણ કરતી હોઉં છું, કે જેથી કરીને યુટ્યુબ ખોલીએ તો પણ એને રિલેટેડ જ કંઈક વસ્તુઓ આવે એટલા માટે. તો જો એમેઝોનમાંથી એક પાર્સલ મંગાવ્યું હતું, તો પાર્સલ આવી ગયું છે. અને હોસ્પિટલ નીચે છે એટલે હોસ્પિટલના બાથરૂમ્સ છે, ઉપરના બાથરૂમ્સ છે, ટેરેસ ઉપર, જેમ કરીને 6 બાથરૂમ્સ છે. એટલે બધી જ વસ્તુઓ એકસાથે મંગાવી લેતી હોઉં છું. હાર્પિકનું જે બ્લીચિંગ આવે છે ટોયલેટ્સ માટે બહુ સારું હોય છે, એકદમ થોડું નાખવાથી પણ સરસ ક્લીન થઈ જતું હોય છે, એટલે હું એ મંગાવું છું. તો અહીંયા 6 મેં મંગાવી લીધા હતા કે 6 એક બાથરૂમમાં રાખવા માટે. પ્લસ બેકોના કિચન ટોવેલ્સ હું બહુ ટાઈમથી યુઝ કરું છું, તો એ પણ મેં 2 પેકેટ મંગાવ્યા હતા, કેમ કે ઉપર બી એક જોશે અને એક હું નીચે મોકલાવી દઈશ, કેમ નીચેના જે પણ બધા ગ્લાસીસ છે એ સાફ કરવા માટે. નમસ્તે ફ્રેન્ડ્સ, તો જો પ્રહાન આવી ગયો છે સ્કૂલેથી. અને યસ, જો હું કહેતી હતી ને મેં બીજો પ્લાન્ટ લીધો છે, એ આ પ્લાન્ટ છે. અને આના જે ફ્લાવર્સ છે ને 2 મંથ સુધી સારા રહેજો, ને તોડીએ નહીં ને તો આવા જ. જો એક આ છે, બાકી આ તો એઝ યુઝ્યુઅલ જૂનો હતો જ. અહીંયા એક રાખી છે મની પ્લાન્ટ. એન્ડ કોઈક અવાજ કરે છે, કોઈક છોકરો આવ્યો. કેમ આ ઇન્સર્ટ ને બધું કાઢી નાખ્યું બેટું? ઓકે, ચાલો કામ. સો ચાલો ફ્રેન્ડ્સ, પ્રહાન આવી ગયું છે. અને આજે મારે ડાયટિંગના મેનુમાં જ બનાવવાનું છે કોડો મિલેટ પુલાવ. સો પાંદડા ખાઈ લે, હા એવું જ છે, પાંદડા જેવું જ છે. જો કોડો મિલેટ માટે જે કોડો મિલેટ્સ આવે ને એને મેં સવારથી પલાળીને રાખ્યા હતા. અને જો અહીંયા છે બહુ બધા વેજીટેબલ છે, લીલી ડુંગળી, કેપ્સિકમ, મટર, ટમેટા, ગાજર. આમાં બટેટું હું નથી યુઝ કરતી. અને આ છે કોડો મિલેટ, કે જેને મેં પાણીમાં પલાળીને રાખ્યા હતા. અને છે ને 6 થી 8 કલાક સુધી પલાળીને રાખીએ ને તો મિલેટ્સના જે હોય ને, મિલેટ્સની ઉપર એક ફાઇટિક એસિડ લેયર હોય છે, એ નીકળી જાય તો સારું. મતલબ એનો ફાયદા છે એ વધારે મળે એટલા માટે.
અને જો એઝ યુઝ્યુઅલ દરવાજામાં જ કપડાં નીકળી ગયા છે. સારું છે કે થોડીક મેનર્સ આવી પ્રહાનમાં કે એ બધા કપડાં છે એ એક જ જગ્યાએ ભેગા કરે છે. અને હવે એને દૂધ પીવું છે, સો ચાલો ફટાફટ પહેલાં એને દૂધ આપી દઉં, પછી એ જમશે રેગ્યુલર અમારી સાથે. અને ત્યાં સુધીમાં પછી હું શાક અને પુલાવ બનાવી દઉં. સો મિલેટ્સ તો આપણે બધા જાણીએ છીએ કેટલા હેલ્ધી હોય છે, અને જ્યારે કોઈ આપણે ડાયટ રેસિપીઝ બનાવતા હોય ત્યારે મિલેટ્સનો બહુ જ યુઝ કરતા હોઈએ છીએ. રાઈસના અલ્ટરનેટિવમાં રાઈસની જગ્યાએ મિલેટ્સ ખાવા જોઈએ, કેમકે એનો ટેસ્ટ છે થોડો રાઈસ જેવો જ આવતો હોય. એટલે મેં કોડો મિલેટનો પુલાવ બનાવ્યો છે. બટ પુલાવ બની ગયા પછી હું એનો વિડીયો લેતા ભૂલી ગઈ હતી, કેમકે થોડું કામ આવી ગયું હતું, એટલે ફટાફટ મેં મારું લંચ કરી લીધું હતું. અને બસ અહીંયા એ પછી મારા સાસુ આવ્યા હતા, તો અમે થોડી વાર બેઠા હતા અને બસ સાંજની રસોઈ કરવા માટે પાછા કિચનમાં આવી ગયા છીએ. તો અહીંયા મેં રાતે બનાવ્યું હતું રીંગણા બટેટાનું શાક. એ લોકો માટે રીંગણા બટેટાનું શાક અને ભાખરી બનાવી હતી. અને મારે મગની દાળના પુડલા ખાવાના હતા. એકચ્યુઅલી મારે ઢોકળા ખાવાના હતા, પણ ઢોકળા બનાવવામાં પછી એની સાથે પછી કંઈક લેવું પડે, એટલે મેં બેટર છે મેં કીધું કે પુડલા બનાવી નાખીએ તો બધાને ચાલે, એક એક પુડલું બધા ખાઈ લે. પ્રહારને પણ ભાવતું હોય છે એટલા માટે. તો બપોરથી જ મેં મગની દાળ ફોતરા વગરની પલાળીને રાખી દીધી હતી. એનું પાણી કાઢીને મેં રાખી દીધું છે. અત્યારે પાણી સાચવીને રાખ્યું છે, ફેંકી નથી દેવાનું. અને અહીંયા એમ જ દાળને ગ્રાઇન્ડ કરી લીધી છે. એની અંદર મેં 3-4 કળી લસણની એડ કરી છે, 1 તીખું મરચું નાખ્યું છે, થોડું એવું જીરું એડ કરીશું. અને બસ એને એમ જ પાણી વગર પીસી નાખવાનું છે. પહેલાં પાણી વગર જ ટ્રાય કરવાની છે, પછી સરખું ના પીસાય ત્યારે થોડું થોડું પાણી આપણે જે ડ્રેન કર્યું હતું એ પાણી થોડું થોડું એડ કરી અને એક બેટર છે જે રેડી કરવાનું છે. નોર્મલ આપણે જે ઉત્તપમનું બેટર બનાવીએ એ જ ટાઈપનું બેટર આમાંથી બનાવવાનું છે. કિચનમાં કામ કરતાં કરતાં સાથે સાથે જો કિચનની વસ્તુઓ છે એ પણ મૂકતી જવાની, જેથી કરીને એકદમ પ્લેટફોર્મ છે ને એ ગંદુ ના થાય, મેશી ના થાય. તો અહીંયા આપણું બેટર છે એકદમ સ્મૂધ બની ગયું છે. અને હવે આપણે એને અલગથી નીકાળી દઈશું અને બેઝિક આપણે એક જે ઉત્તપમ બનાવતા હોય એ ટાઈપનું બનાવી નાખીશું. કેમ કે જેમ જેમ આપણે રેસિપીઝ શીખતા જઈએ ને, ડાયટની રેસિપીઝ એવું છે કે આપણને આ નહીં તો પેલું નહીં તો પેલું એ બનાવતા ટાઈમ જાય ને એટલે આવડી જ જાય. કેમ કે આજે મારે ઢોકળા બનાવવાના હતા સ્ટીમ કરેલા, બટ મેં કીધું કે ચલો ઢોકળા નથી બનાવવા, કેમ કે વેજીટેબલ્સને બધું એડ કરી અને એના કરતાં બેટર છે કે ફટાફટ ઉત્તપમ જેવું કંઈક બનાવી નાખીએ, પુડલું બનાવી નાખીએ. તો જો બેટર રેડી છે, પણ અત્યારે થોડું પતલું છે અને થોડી વાર રહેવા દેશું તો બેટર થોડું થીક થઈ જશે. અને અત્યારે એની અંદર મેં મીઠું અને થોડી હળદર એડ કરી અને સાઈડમાં રાખી દીધું છે. પણ ત્યાં સુધીમાં મેં મારી ફટાફટ ભાખરી બનાવી નાખી છે. મારી જે તાવડી છે ને એ તાવડી મારી તૂટી ગઈ છે અને મને મોટી તાવડી ગમે. અમે લોકો જે રાજસ્થાનમાં હતા ને તો ત્યાં બહુ જ મોટી સાઇઝની તાવડી મળતી, જે આપણે લોઢી છે ને જે અત્યારે મેં ગેસ ઉપર રાખી છે એનાથી પણ કદાચ થોડીક મોટી સાઇઝની. અને એવડી તાવડી આપણે અહીંયા ક્યાંય મને દેખાતી નથી, ક્યાંય મળતી નથી. એટલે હું જોઉં છું કે ક્યાંય મળે તો મારે એ લેવી છે. નાની નાની બહુ છે, બટ એમાં મને મજા નથી આવતી ભાખરી કરવાની. સો અહીંયા જે મારી પાસે આ લોખંડનો તવો છે એના ઉપર જ આજે હું ભાખરી બનાવવાની છું. અને ઘી પણ નીકાળી દીધું છે. ભાખરીમાં ઘી મસ્ત લગાવી અને રાખી દીધું છે. ભાખરી મારી સૌથી ફેવરિટ છે બ્રેકફાસ્ટમાં. ચા ને ભાખરી મને બહુ જ ભાવતી હોય છે, અને સાથે અથાણું. બટ હમણાંથી તો નથી ખાતી, કેમ કે થોડું ડાયટ ઉપર આપણે હોઈએ એટલે ભાખરી ને બધી વસ્તુઓ તો જનરલી અવોઇડ જ કરું છું. બટ યસ, જ્યારે બી ચીટ હોય કે જ્યારે બી ડાયટ ન હોય ને ત્યારે મોર્નિંગમાં ચા, ભાખરી અને અથાણું હું બ્રેકફાસ્ટમાં જરૂરથી લેતી હોઉં છું. અને બસ એ પછી ફટાફટ અહીંયા પુડલાની તૈયારી કરી દીધી છે. ત્યારે હવે બહુ જ સરસ બધી સબ્જીઓ આવવા માંડી છે. તો લીલી ડુંગળી એડ કરી છે, પાલક પણ સરસ આવતી હોય છે. તો હવે મજા આવશે આ બધી નવી નવી રેસિપીઝ વેજીટેબલ સાથે ટ્રાય કરવાની. તો બસ હવે એક બેઝિક એવું જેમ આપણે ઉત્તપમ બનાવતા હોય એવી રીતે બનાવી નાખ્યું છે. હું છે ને વાતોમાં ભૂલી ગઈ, મેં વેજીટેબલ્સ આવી રીતે મોટા મોટા ચોપ કરી નાખ્યા. બાકી એકદમ થોડા છે ને ચોપરમાં ચોપ કરીને બનાવીએ ને તો સરસ એકદમ ઇવનલી આમ સ્પ્રેડ થતું હોય છે. બટ એનીવે ચાલે. અને યસ ફ્રેન્ડ્સ, તમને લોકોને કેવું હતું, જો વિડીયો અહીં સુધી જોતા હોય ને તો વિડીયો મને એક લાઇક જરૂરથી કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તો ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ જરૂરથી ફોલો કરજો. અને યુટ્યુબમાં જ હું શોર્ટ વિડીયોઝ પણ અપલોડ કરું છું. તમારે શોર્ટ્સ ફીડ્સમાં આવે છે કે નહીં મને આઈડિયા નથી, બટ જો શોર્ટ્સ ફીડ્સમાં આવતા હોય તો એને પણ જરૂરથી લાઇક કરજો. સો ચાલો, અહીંયા જો આપણે આ છે નેક્સ્ટ ડેનો વિડીયો, અને પ્રહાન ને દિશાલી બંને ફટાકડા ફોડે છે. અને આજે છે દેવની દિવાળી.
બે દિવાળી લોકો બનાવતા હોય છે. મને ખબર નથી, હવે તુલસી વિવાહમાં પણ ઘણા લોકો દેવ દિવાળી કરતા હોય છે અને આજે પણ દેવ દિવાળી હતી પૂનમની. હવે તમે લોકો કઈ દેવ દિવાળી મનાવો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. 11સને મનાવતા હોય છો કે પૂનમની? અમે લોકો તો 11 ઉપર જ કરી લેતા હોઈએ છીએ. અને જો એકદમ મસ્ત એકદમ સુપર મૂન દેખાય છે, પૂનમનો ચાંદ. સો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર.